अंदर की बात है, ईडी भाजप साथ है, अरे मोदी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी। तूने क्या किया? देश को बर्बाद किया। राहुल गांधी, जिंदाबाद सोनिया गांधी, जिंदाबाद। हम तुम्हारे साथ हैं, हम तुम्हारे साथ हैं। અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ હતો। પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પદયાત્રા જેમ જ શરૂ થઈ અમિત ચાવડાની આગેવાનીમાં એ પદયાત્રા હતી પ્રમુખની, એટલે જેમ જ આગેવાનીમાં એ યાત્રા શરૂ થઈ તરત જ પોલીસે એમને ડિટેન કરી દીધા। અમિત ચાવડાથી લઈને કોંગ્રેસના બીજા જેટલા પણ કાર્યકર્તાઓ યાત્રામાં જોડાયેલા હતા એમાંથી મોટાભાગના લોકોને ડિટેન કરી દેવામાં આવ્યા અને એમને સાઈબાગ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા છે। ગાડીની અંદર પણ વિરોધ થતો, એટલે પોલીસની વાનની અંદર પણ વિરોધ થતો દેખાઈ રહ્યો છે। મુદ્દો શું હતો, યાત્રા કેમ રાખવામાં આવી હતી, તો નેશનલ હેરાલ્ડ કેસ જે છે એ કેસ અને બીજા વિપક્ષના નેતાઓ પર ખોટી રીતના ઈડી અને સીબીઆઈ લગાવીને જે કેસ કરવામાં આવ્યા છે એ કેસ રદ કરવામાં આવે, સત્તાપક્ષ જે રીતના આ બધી સંસ્થાઓનો ઉપયોગ કરે છે એના સામે કાર્યવાહી કરવામાં આવે। આ બધા જ મુદ્દાને લઈને આજે વિપક્ષે યાત્રાનું આયોજન કર્યું હતું। કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય તરફ જઈ રહ્યા હતા અને કાર્યાલય તરફ જઈ રહ્યા હતા એટલે જ પોલીસે એમને ડિટેન કર્યા પછી અત્યારે સાઈબાગ પોલીસ સ્ટેશન પાસે એમને લઈ જવામાં આવ્યા છે। ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે, સાથે જ કોંગ્રેસના કાર્યકર્તા સાથે અમે વાત પણ કરી છે કે આખો મુદ્દો શું હતો, ક્યારે ડિટેન કર્યા, કેટલા લોકોને ડિટેન કર્યા છે, તો એ સાંભળો। કોંગ્રેસના કાર્યકર્તા અમિતભાઈ આપણી સાથે જોડાયેલા છે। અમિતભાઈ, અટકાયત કરી છે પોલીસે, કેટલા લોકો હતા, ક્યાં લઈ ગયા છે, શું કાર્યક્રમ હતો? આપ સૌ જાણો છો એમ ગઈકાલે નામદાર કોર્ટ દ્વારા ઈડીના એક કેસ સંદર્ભે જેમાં સોનિયાજી અને રાહુલજીના વિરુદ્ધ જે ઈડી સરકારી હાથો બનીને, ભાજપ સરકારનો હાથો બનીને ઈડીના અધિકારીઓ જે રીતના ખોટા કેસો ઉભા કર્યા હતા એને નામદાર કોર્ટે એને માન્ય રાખવાનો ઇનકાર કરેલ હતા। સત્યની જીત થઈ હતી અને કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનો આજે જે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો જે સત્તાના જોરે સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરે છે, એ એજન્સીઓના દુરુપયોગના વિરોધમાં શાંતિપૂર્ણ રીતે ભાજપ કાર્યાલય ખાતે શાંતિપૂર્ણ દેખાવો કરવા જતા હતા। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ અમિત ચાવડા સાહેબના નેતૃત્વમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ પદયાત્રા સ્વરૂપે આગળ જતા હતા, પણ પોલીસ દમન કરીને, પોલીસને આગળ કરીને તાનાશાહી રીતે જે રીતે કોંગ્રેસના પ્રમુખ અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી અને તમામ આગેવાનોને શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે અટકાયત કરીને રાખવામાં આવેલ છે। ઓકે, अरे ये अंदर की बात है, ईडी भाजप साथ है, अरे ये अंदर की बात है, ईडी भाजप साथ है, अरे मोदी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी, अरे मोदी तेरी तानाशाही नहीं चलेगी नहीं अरे चलेगी। ये अंदर की बात है, ईडी भाजप साथ है, ये अंदर की बात है, ईडी भाजप साथ है, अरे मोदी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी, अरे मोदी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी। अरे भाजप तूने क्या किया? देश को बर्बाद किया, अरे भाजप तूने क्या किया? देश को बर्बाद किया। राहुल गांधी, जिंदाबाद सोनिया गांधी, जिंदाबाद राहुल गांधी, जिंदाबाद।